तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज આપણે બનાવવાના છે દાળ ઢોકળી। તો દાળ ઢોકળી માટે કરીને છે ને દાળને લઈ લીધી છે આપણે। જો આ છે દાળ તુવરની દાળ। તો જો તમે જોઈ શકો છો, જો આ છે તુવરની દાળ। તો આને છે ને બાફવા મૂકી દઈએ। ખાલી એમાં હળદર ને નમક બાકી રાખ્યું તમારા માટે કરીને સ્પેશિયલ નાખી દે નમક। આ નાખી દે। આ ખાનું તમે કરો છો? एक चमची बस, 2 चमची नाखी दे। गार्डन में एक बाइक दू है बड़ी गार्डन में डाल पाकी जैसे। तो जो गाइस अपनी दाल बफाई गई है। कितनी सीटी वागी हमें? 5 सीटी वगाड़ी है। તમે હવે આની છે ને આટવાની છે। હું મારા ગાર્ડનમાં ગયો તો તને મેં ગેસ હોઈપો તો બૈરીન એટલે હું હતી એટલે બૈરીન દેખો મસ્ત બફાઈ ગઈ। અને આમાં છે ને રોટલી બનાવવા માટે કરીને લોટ લઈ લીધો છે। એટલે દાળ ઢોકળી બનાવવાની છે ને એટલે રોટલી બનાવ નથી કે એ રોટલી બનાવીને કાપીને નાખવી પડીએ ને, એમને એમ તરી થોડી। વાહ આવડે સાવડે હાલ આટ 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 જલ્દી હું પાણી નાખવાનું છે। હવે આને છે ને આપણે રોટલીનો લોટ બાંધી નાખીએ। તો આ છે અજમા। અને આમાં છે ને મસાલો, હળદર અને હિંગ લઈ લીધી છે। અને ગોળામાં પાણી ગરમ થાય છે કેટલમાં। બાકી છે આ રોટલી બનાવવા બેઠી છે, કંઈ ખબર પડતી નહીં ઉઢલાની। તેલ મોવા માટે આ છે મોગો ઇન્ડિયાનો। જો આ માઇક્રોમાં આપણે હેકો છે। જો બીજો માઇક્રોમાં હેકાઈ ગયો। જો હું મોગો છે ને માઇક્રોમાં શેકીને ખાવ, મજા આવે ખાવાની। આ મોગો છે ને ઇન્ડિયાનો સારો લાગે ખાવાનો। અહીંયાનો છે ને મોગો બહુ હલો થઈ, આખો પૂતરો થઈ, એનો ટેસ્ટ જ આવે નહીં। એટલે અમે તો છે ને ઇન્ડિયાથી મંગાવીને ખાઈએ, અહીંનો જરાય ખાઈએ ને। આજે એક કરીશ બાકી છે। આ છે ને થોડોક બાકી છે, કચરો છે આમ, તો એને પાછું મૂકી દઈએ આપણે। તો જો આ ગરમ પાણી એમાં નાખીએ છે બસ। એ લંડનમાં છે ને ત્યાં હોટ વોટર જ નાખવું પડે તો લોટ હરખો બંધાય। નકર તો રોટલી છે ને આખી કઠણ પાંડા જેવી થઈ જાય વેધરના લીધે। વેધર કઈ નહીં તો લોટમાં મેંદો તો એમ છે કા। તો અહીંયા છે ને તે લોટમાં છે ને ઘઉં ને મેંદો બે મિક્સ આવે છે ને એટલે રોટલી છે ને આખી ઓલી થઈ ગઈ કથર। તો જો ગાઈસ આ તો આઠે આનો આઠ તો બહુ કઠણ છે। આ તો આઠે મહરવા માંડી। લોહે કા હાથી કાટિયા। હા આ તો કીધું તો પાછું વધારે કરવા માંડી। લે આ જાણે કે મારા જેવું કોઈ નહીં એમને। હે ઓહો આ તો મેં પહેલાં કીધું ને તો આમ હાથે આમ સાઈસારે કરવાની કે હું પ્લોટ કાઢી લઉં ધકતો તો રોટલી લોટ કોણ તમે બાંધતા લાગી ને આ કરતી લાગે છે રોટલી જાણે હું રોટલી કરી દેમ છે। રોજનો સવારે હું જ રોટલી કરી દે, તું તો હુટી હોય। રોજ છોકરાને લેવા મૂકો તો આવી જ જશે। લેવાનું મારું કામ નથી, મૂકવાનું તારા પપ્પાનું કામ છે, મારે નાસ્તો બનાવવાનું કામ છે, તારે છોકરી રાખવાનું કામ છે રેતનું। તો જો આમાં આપણે ગોરાઈ લઈ લીધું છે હવે, ને હવે દાળ છે એનામાં નાખી દેવાની તપેલામાં। હવે પાણી એડ કરવું પડશે। જો અહીંયા બધું છે ને ગરમ મસાલો, આ પછી પેલું છે ધાણા જીરું, હિંગ, મરચું, અને અહીંયા છે ટમેટું, અને અહીંયા લીલું મરચું। અને આપણો લોટ જો ગૂંથાઈને રેડી થઈ ગયો છે બંધાઈને। એમાં પાણી એડ કરી દીધું, પાછું કુકર ભરીને પાણી એડ કરી દીધું છે એટલે આખું તપેલું આ ભરાઈ ગયું જો। તો ચાલો હવે એમાં ટમેટા અને મરચાં બે મિક્સમાં ભેગું નાખી દઈએ। ભેગું પક્કા લાવ એમ પકાઈ જાય ટમેટું અને મરચું બે।
છે આ ભીમાં નાખી દેવાનું છે આ મસાલા ખાઈ દેતા ને પણ ભેગા ભેગા નાખી દઈએ આવનું ઘર બી નાખવાનું છે ઘર પર નાખી દેવા ભેગો ભેગો હમણાં થોડુંક ગરમ થવા દે પછી નાખી તો જો આમાં છે ને ઉકળા તો થોડો થોડો આમ બબોડા જેવું આવી ગયું છે તો એમાં છે ને તે ઘર નાખી દઈશ મૂકી દેજો તો એ છે ને ઘર પનીરના ભેગો ભેગો પાણીમાં છે ને ઉકળી જાય દાળમાં ના યાર રોટલી એવા પીંડો લઈ લીધો હવે મોટો ઉકળાટ આવે ને તો બનાવીને આમાં ભેગી કરી નાખશું એટલે નાખવાની જ થાય એટલે આને ખાલી વણીને પછી કાપી કાપીને સીધું નાખતી જવાની જો આમાં છે ને ઉકળાટ આવવા માંડ્યો છે રીસા રડે ને એટલે હું એક કામ આગળથી કરી દે મને સારું અનિલ છે ને હવાર રોટલી કરવા ઉઠે ને રાતના 4 વાગ્યાના 8 વાગે રોટલી કરીને ઉઠે સિયાની સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યારે તો જો રોટલો આખો એક ચક્કી પતલા જેટલો વણાઈ ગયો છે હવે એને કટ કરવાનું થાય કટ કર રાખીનું કરીશ તો હજી તમે એને બતાડો કે પેલા જો બતાડ દે હા જો કાજુ કતરીને તો આ અમારે છે ને કાજુ કતરી પડે જો ઓર્ડર આપવો હોય તો કોઈને પીળી કાજુ કતરી કાજુ કતરી ખાઈ લીધી છે એ તમે ટોકી નાખી ને એટલે તને આવડે શું મને આવડતું તું આવ્યો તો અમેરિકા લગભગ લંડન પણ ટ્રેનમાં ચલાવતી હતું બાપા તો તારા બાપને સારું થઈ જાય તો મારા લગ્ન થઈ જાય ને પછી હા એ તો થઈ તો જાય પણ તો મારા બાપને ને કેમ હારું થાય જબરામ આવ્યું તો જો સૂઠીને પાછી ગઈ આ બહુ જાડી હતી ને તો કે હું આશી કરી નાખું તો સૂઠીને પાછી ગઈ બીજી રોટલી વળીને કાપે આવા કામ અને ડબલ ને પહેલાં મેં બતાવ્યું કે ઢોકા જેવી છે આનાથી પણ જાડી હતી તો હવે બરાબર છે હા કડપડા બનાવ્યો છે મોટી મોટી જ રાખવાની એમાં ભૂકો થઈ જાય એટલે હા કાજુ કતરી બને છે અહીંયા અમારે મશીન છે કાજુ કતરીનું તો ચલો આમાં નાખી દઈએ આપણે ઢોકળી હવે અમે ડૂબી ગઈ હા તો આવો પાણી જેવું છે પક્કા હે ને એમ જાડી થાય ચાલો એમ થાય હાલો ત્રીજો પીંડો લઈ ભાઈ ગયો હજી તમે કેટલો પીંડો ફેરો છો તી આખન બનાવ નહીં તો એ તો હું અડધા તવીમાં છે ને તી તળી નાખા ને એમ ખાવા હે સાઈ કે આ જો અમારા આ કાફરો હતો જો કાર્યો લેમ્પટો થઈ ગયો આખો દિલમાં રમીને ને ના પાડે તો એને દિલમાં રમવા જવું જ જોઈએ ભલે ને ગમે એટલો નવરાવે ને પાછો એને ગાર્ડનમાં આવ્યો હોય એ દિલમાં એ ભૂત જેવો જ થાય એને દિલમાં રેમ્બા સિવાય એને મેરેજ પડતો નથી અહીંથી એને છે ને તે ના પડે ને તો પહેલી બાજુ વટી જાય એનું સ્લાઇડિંગ છે ત્યાં બેયની જગ્યા છે તો આ ઢોકળી તો ઉપર તરી એવી છો પહેલાં રોટલી તો મેં ડૂબી ગઈ હતી રોટલી હવે પાછી ઉપર ચડી એવી છો એ રીતે આમાં મોઠીને કઢી કરી નાખાય એટલે સાવી જ પડે નહીં એને સાવી પડીએ ને પકાય ને તો જો કે વઘાર કરવા માટે કરીને છે ને વઘારીઓ મૂકી દીધું છે રાઈ આના વગર તો તમે છેન વાળે ને આ જીરું મરચી આ પૂછીએ હો પાણી વાળા છે એટલે નાખો ચાલો સેટા રહીશો નકર એકવાર ગરબો થયો હતો
તો આપણે વઘારાઈ ગઈ લે દાળ ઢોકળી. તો આ છે એનો ટેસ્ટ. ધનિયા ફેંક કે મારે જો અમારે રીસા વાકલું મારે ટેસ્ટ આવી ગયો સર. કે પપ્પા સુગંધ આવે છે મને, હું બકાવો તો હવે આપણી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. હા દિયાન દીશું આવું મેં હો. હા મેં આવું. પૂરો થઈ ગયો કેવું. તો ચલો ગાઈસ દાળ ઢોકળી ખાવા માટે કરીને જો દાળ ઢોકળી આવી ગઈ છે આપણા માટે કરીને. તો ચલો આપણે લીંબુ પર લઈ આવશે એક્સ્ટ્રા.